ना कि चलो સ્ટાર્ટ. ઓકે વિદ્યાર્થી મિત્રો, સંભાવનાનું પ્રકરણ આપણે પૂરું કર્યું છે. કુલ આપણે એમાં 42 દાખલાઓનું ડિસ્કશન કરેલું છે. હવે આપણે આજે બીજું પ્રકરણ સંભાવના વિતરણો એમાંનો પહેલો પોર્શન ગાણિતિક અપેક્ષા. સંભાવના વિતરણો એમાં બે પાર્ટ છે, ગાણિતિક અપેક્ષા છે અને બીજું છે દ્વિપદી વિતરણ. તમારા છઠ્ઠા સેમેસ્ટરમાં સંભાવના વિતરણનો સેકન્ડ પાર્ટ આવે કે જેમાં પ્રમાણ્ય વિતરણ છે. એટલે સંભાવના વિતરણનો જે મુખ્ય ભાગ છે એ ગાણિતિક અપેક્ષા, ત્યાર પછી દ્વિપદી વિતરણ અને ત્યાર પછી એ પ્રમાણ્ય વિતરણ. પણ પ્રમાણ્ય વિતરણ તમારે છઠ્ઠા સેમેસ્ટરનું પહેલું પ્રકરણ થશે. સંભાવના આપણે વ્યાખ્યાઓ, નિયમો, નિયમોની સાબિતી, પરીક્ષામાં પૂછાયેલા એપ્રિલ 99થી માંડીને આપણે 2017 કે 18 સુધીના દાખલાઓ જોયેલા છે. 1920માં જે કંઈ દાખલાઓ પૂછાયેલા છે એ મોટાભાગે આગલા વર્ષોનું રિપીટેશન છે, એટલે આપણે એમાં એ લીધા નથી. હવે ગાણિતિક અપેક્ષા એ સંભાવના બેઝ છે. ગાણિતિક અપેક્ષામાં આપણે જુદી જુદી વ્યાખ્યાઓ પહેલાં આપણે સમજીએ. એમાં ખાસ કરીને સૌથી અગત્યની વ્યાખ્યા છે યદ્દર્શક ચલ, રેન્ડમ વેરિયેબલ. એટલે કોઈ પણ યદ્દર્શક પ્રયોગના પરિણામો નિર્દેશ અવકાશનું સર્જન કરે છે. આ પરિણામો સાથે સંકળાયેલા ચલ કે જે જુદી જુદી કિંમતો જુદી જુદી સંભાવના સાથે ધારણ કરે છે, તો આવા ચલને એ યદ્દર્શક ચલ કહેવામાં આવે છે. ફરી વખત જોઈએ, કોઈ પણ યદ્દર્શક પ્રયોગના પરિણામો નિર્દેશ અવકાશનું સર્જન કરે છે. આ પરિણામો સાથે સંકળાયેલા ચલ કે જે જુદી જુદી કિંમતો જુદી જુદી સંભાવના સાથે ધારણ કરે છે. એટલે ચલની સાથે જુદી જુદી કિંમતો, તો એની સાથે જુદી જુદી સંભાવના પણ સંકળાયેલી હોય, તો આવા ચલને આપણે શું કહીએ છીએ? યદ્દર્શક ચલ કહીએ છીએ. દાખલા તરીકે આપણે એક અન્નભિન્ન સિક્કો 2 વખત ઉછાળીએ તો મળતા કુલ 4 પરિણામો કયા કયા? તો કે બંને એચ મળે, એચની સાથે ટી આવે, ટીની સાથે એચ આવે અને ટીની સાથે ટી આવે. એટલે n બરાબર 4. કુલ પરિણામો કેટલા મળ્યા? 4. હવે આ પ્રયોગમાં આપણને એ જાણવામાં રસ છે કે છાપ કેટલી મળે છે. છાપ એટલે કે એચ. અને છાપની સંખ્યાને આપણે એક્સ વડે દર્શાવીએ તો તેની જુદી જુદી 3 કિંમતો થશે, 0, 1 અને 2. એકેય છાપ ન મળે, એક છાપ મળે અને 2 છાપ મળે. આવા પરિણામો આપણને મળે છે. અને એ એક્સની જુદી જુદી કિંમતો 0, 1 અને 2 થશે. તો એક્સ બરાબર 0, એનો મતલબ કે છાપની સંખ્યા 1 પણ ન હોય. એવા સાનુકૂળ બનાવોની સંખ્યા કેટલી છે? 1. બંને ટેલ્સ મળે એનો મતલબ કે હેડ મળતા નથી, એટલે 1/4 થાય. હવે એક છાપ મળે એવા 2 બનાવો છે. HT એમાં પણ એક છાપ છે, TH એમાં પણ એક છાપ છે, એટલે 2/4. એટલે કે સાનુકૂળ બનાવવાની સંખ્યા કેટલી થઈ? 2. અને કુલ બનાવોની સંખ્યા કેટલી છે? 4. બંને છાપ મળે એવા બનાવોની સંખ્યા કેટલી છે? 1. એટલે જવાબ શું મળે આપણને? 1/4. એટલે કે એક્સની જુદી જુદી કિંમતો 0, 1 અને 2 એની સંભાવના કઈ થઈ? તો કે 1/4, 2/4 અને 1/4. એટલે આવા ચલને આપણે શું નામ આપીએ છીએ? તો કે યદ્દર્શક ચલ કહેવાય છે. અને સ્પેસિફિકલી આને આપણે 2 ભાગમાં વહેંચી શકીએ. યદ્દર્શક ચલના મુખ્ય 2 પ્રકાર પડે. એક, યદ્દર્શક ચલ મર્યાદિત કિંમતો સાથે ધારણ કરે અથવા તો ગણી શકાય તેવી કિંમતો ધારણ કરે, તો તેવા યદ્દર્શક ચલને અસતત યદ્દર્શક ચલ કહેવાય છે. અને જે યદ્દર્શક ચલ કોઈ અંતરાલમાં બધી જ કિંમતો ધારણ કરી શકે
તો એવા ચલને આપણે સતત યદ્દચ્છ ચલ કહીએ છીએ. મિત્રો ફરી વખત એક વખત વ્યાખ્યા જોઈ લો કે કોઈ પણ યદ્દચ્છ પ્રયોગના પરિણામો નિદર્શ અવકાશનું સર્જન કરે છે. આ પરિણામો સાથે સંકળાયેલ ચલ કે જે જુદી જુદી કિંમતો સાથે ધારણ કરે તો તેવા ચલને આપણે યદ્દચ્છ ચલ કહીએ છીએ. દાખલા તરીકે કોઈ એક અન્નભિન્ન સિક્કો 2 વખત ઉછાળવામાં આવે તો કુલ 4 પરિણામો બને છે. આ નિદર્શ અવકાશ એસ લખીએ તો શું કહેવાશે? બંને એચ મળે એટલે એચ પછી HT TH અને TT. કુલ બનાવવાની સંખ્યા કેટલી થઈ? 4. હવે આપણને એ જાણવામાં રસ છે કે કેટલી છાપ મળે છે. કેટલી છાપ મળે છે તો કે અને જે છાપ મળે છે છાપની સંખ્યાને આપણે કોના વડે બતાવીએ તો કે H વડે બતાવીએ, X વડે બતાવીએ. અને જુદી જુદી કિંમતો કઈ મળે છે આપણને તો કે એકેય છાપ ન મળે, એક છાપ મળે અને 2 છાપ મળે એવા બનાવો આપણને મળે છે. એટલે એક્સની કેટલી કિંમતો છે? 3 કિંમતો છે, 0, 1 અને 2. હવે એક્સની કિંમત 0 હોય ત્યારે સંભાવના શું થાય એ આપણે શોધવું હોય તો પ્રોબેબિલિટી ઓફ એક્સ બરાબર 0, એનો મતલબ કે છાપની સંખ્યા એકેય ન હોય એવા બનાવો. હવે છાપની સંખ્યા એકેય ન હોય એવા બનાવવાની સંખ્યા કેટલી તો કે 1. કુલ બનાવવાની સંખ્યા કેટલી છે તો કે 4. હવે એક છાપ મળે એવા બનાવવાની સંખ્યા કેટલી છે તો કે 2. અને સાનુકૂળ બનાવવાની સંખ્યા 2 થાય અને કુલ બનાવવાની સંખ્યા એ 4 છે. એટલે પ્રોબેબિલિટી ઓફ એક્સ બરાબર 1 એની સંભાવના આપણને 2/4 અથવા તો 1/2. હવે બંને છાપ મળે એવા બનાવવાની સંખ્યા કેટલી છે તો કે 1/4. કારણ કે સાનુકૂળ બનાવ કેટલા? 1 અને કુલ બનાવ કેટલા? 4. એટલે કે ચલની જુદી જુદી કિંમતો 0, 1 અને 2, સંભાવનાઓ 1/4, 2/4 અને 1/4 સહિત ધારણ કરે છે. તો આવા ચલને આપણે શું કહીએ છીએ તો કે યદ્દચ્છ ચલ કહેવાય. હવે યદ્દચ્છ ચલના મુખ્ય 2 પ્રકાર પડે છે. એક અસતત યદ્દચ્છ ચલ, ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલ. આપણા જે કંઈ દાખલાઓ ભણવાના છે આપણે આ ચેપ્ટરમાં એ આપણો ચલ હંમેશા કેવો રહેશે? અસતત યદ્દચ્છ ચલ જ રહેશે. જો યદ્દચ્છ ચલ મર્યાદિત કિંમતો સાથે ધારણ કરે છે અથવા તો ગણી શકાય તેવી કિંમતો ધારણ કરે તો આવા ચલ યદ્દચ્છ ચલને આપણે અસતત યદ્દચ્છ ચલ કહીએ છીએ. પરંતુ જો યદ્દચ્છ ચલ કોઈ અંતરાલમાં બધી જ કિંમતો ધારણ કરે તો તેવા ચલને આપણે સતત યદ્દચ્છ ચલ કહીએ છીએ. એટલે કે એમાં પૂર્ણાંક અને અપૂર્ણાંક બધી જ કિંમતો આવતી હોય તો એવા ચલને આપણે સતત યદ્દચ્છ ચલ કહીએ છીએ. હવે અસતત યદ્દચ્છ ચલનું સંભાવના વિતરણ કઈ રીતે મળે તો કે અસતત યદ્દચ્છ ચલ એક્સની જુદી જુદી કિંમતો અને તેની સંભાવનાને દર્શાવતા કોષ્ટકને સંભાવના વિતરણ કહેવામાં આવે છે કે જેમાં કુલ સંભાવના હંમેશા 1 થાય છે. આ સંભાવના 1 થી વધારે પણ નહીં અને 1 થી ઓછી પણ નહીં, એક્ઝેક્ટલી 1 આપણને મળે છે. આપણે જે ઉદાહરણ જોયું ઉપર એમાં તમે જો તો સંભાવના કઈ કઈ છે? 1/4, 2/4 અને 1/4. આનો સરવાળો કરો તો 4 ભેગે 4 એટલે 1 થઈ જાય છે. એટલે બીજી રીતે કહીએ કે કુલ સંભાવના 1નું જુદી જુદી સંભાવનાઓમાં વિતરણ, એટલે પણ આપણે એને શું કહેવાય છે? સંભાવના વિતરણ કહેવાય છે. હવે કોઈ યદ્દચ્છ ચલ એક્સની જુદી જુદી n કિંમતો x1, x2, x3 સાથે સંભાવના px1, px2, px3 એમ pxn હોય અને જો પ્રોબેબિલિટી ઓફ xi ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 અને કુલ સંભાવના 1 થાય તો આ વિધેયને અસતત યદ્દચ્છ ચલ એક્સનું સંભાવના ઘટત્વ વિધેય કહેવામાં આવે છે. અને જો pxiની કિંમતો અને અસતત યદ્દચ્છ ચલનું વિતરણ, કારણ કે કિંમતો કેવી છે તો કે અસતત કિંમતો, અસતત ચલ સાથે સંકળાયેલી કિંમતો છે. એટલે આપણે આગળ જે ઉદાહરણ જોયું એનું જ આપણે બાબત અહીંયા સ્પષ્ટ કરી છે કે અન્નભિન્ન સિક્કો 2 વખત ઉછાળવામાં આવે તો મળતા પરિણામો કેટલા છે? છાપની સંખ્યા કેટલી છે તો કે 0, 1, 2. એટલે એક્સ આઈ એટલે કે 0, 1, 2 અને pxi એટલે 1/4, 2/4 અને 1/4 કે જેમાં કુલ સંભાવના કેટલી થાય છે? 1 થાય છે. મિત્રો રિપીટ કરીએ વ્યાખ્યાને કે અસતત યદ્દચ્છ ચલ એક્સની જુદી જુદી કિંમતો અને તેમની સંભાવના દર્શાવતા કોષ્ટકને સંભાવના વિતરણ કહેવામાં આવે છે, જેમાં કુલ સંભાવના 1 થાય છે. જો કોઈ અસતત યદ્દચ્છ ચલ એક્સની જુદી જુદી n કિંમતો x1, x2, x3, xn સાથે સંભાવના
px1 px2 px3 pxn સંકળાયેલી હોય અને જો દરેક સંભાવના 0 કે 0 થી વધારે હોય અને કુલ સંભાવના જો 1 થતી હોય તો આવા વિધેય px ને યદ્દચ્છ ચલ x નું સંભાવના ઘટત્વ વિધેય કહેવામાં આવે છે. અને જો pxi ની કિંમતોને અસતત યદ્દચ્છ ચલ x નું સંભાવના વિતરણ કહેવામાં આવે છે, કારણ કે ચલની કિંમતો અસતત કિંમતો છે, માટે એટલે અસતત યદ્દચ્છ ચલનું સંભાવના વિતરણ આપણે કહેવામાં આવે છે, કે જેમાં કુલ સંભાવના હંમેશા 1 થાય છે. એનું ઉદાહરણ જુઓ. એક અનભિન્ન સિક્કો 2 વખત ઉછાળે તો મળતા પરિણામો HH, HT, TH અને TT. કુલ બનાવવાની સંખ્યા 4. x બરાબર છાપની સંખ્યા 0, 1 અને 2. સંભાવનાઓ અનુક્રમે કઈ મળે છે? 1/4, 2/4 અને 1/4 મળે છે. એટલે xi બરાબર 0, 1, 2, pxi બરાબર 1/4, 2/4 અને 1/4, કે જેમાં કુલ સંભાવના 1 થાય છે. હવે આપણે મિત્રો ગાણિતિક અપેક્ષાની વ્યાખ્યા આપવી છે કે અસતત યદ્દચ્છ ચલની ગાણિતિક અપેક્ષા, મેથેમેટિકલ એક્સપેક્ટેશન ઓફ ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલ, અસતત ચલની ગાણિતિક અપેક્ષા અથવા તો અપેક્ષિત કિંમત, બેનો મતલબ સરખો છે. તો એની વ્યાખ્યા જોઈએ કે અસતત યદ્દચ્છ ચલની સરેરાશ કિંમતને અપેક્ષિત કિંમત કહેવામાં આવે છે. અસતત યદ્દચ્છ ચલ x ની જુદી જુદી કિંમતો x1, x2, x3, xn સાથે સંભાવનાઓ px1, px2, px3, pxn સંકળાયેલી હોય તો ચલની કિંમત અને તેની સંભાવનાઓના ગુણાકારોના સરવાળાને અસતત યદ્દચ્છ ચલ x ની ગણિતીય અપેક્ષા કહેવામાં આવે છે, કે જે નીચે મુજબ વ્યાખ્યાયિત કરવામાં આવે છે કે એક્સપેક્ટેશન ઓફ x બરાબર x1 ઇન્ટુ px1 પ્લસ x2 ઇન્ટુ px2 પ્લસ 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 xn pxn અને કુલ સંભાવના એટલે સિગ્મા i બરાબર 1 થી n xi pxi, એટલે કે એક્સપેક્ટેશન ઓફ x બરાબર સિગ્મા x ઇન્ટુ px એના બરાબર મ્યુ અથવા તો x બાર અથવા તો મધ્યક. એટલે ટૂંકમાં ચલની કિંમત અને તેની સંભાવનાઓના ગુણાકારના સરવાળાને અસતત યદ્દચ્છ ચલ x ની ગાણિતિક અપેક્ષા કહેવામાં આવે છે. એટલે ચલની કિંમત એટલે x1, એની સંભાવના એટલે px1, બીજી કિંમત x2 અને સંભાવના px2. આ ચલની કિંમત અને તેની સંભાવના, એ સંભાવનાના ગુણાકારોનો શું કરતા જવાનો છે? સરવાળો. એટલે x1 px1 પ્લસ x2 px2 પ્લસ x3 px3 એમ ક્યાં સુધી? xn pxn સુધી. એને સિગ્મા નોટેશનમાં મૂકી દઈએ તો સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n xi pxi, એટલે કે એક્સપેક્ટેશન ઓફ x બરાબર સિગ્મા x ઇન્ટુ px, કે જેને મધ્યક પણ કહેવાય, x બાર વડે બતાવો કે મ્યુ વડે બતાવો. એટલે કે અસતત યદ્દચ્છ ચલ x ની ગાણિતિક અપેક્ષા એટલે x નો મધ્યક, કે જેને x બાર વડે દર્શાવવામાં આવે અથવા તો મ્યુ વડે દર્શાવવામાં આવે છે. હવે ગાણિતિક અપેક્ષાના જે જુદા જુદા ગુણધર્મો છે એ એક પછી એક આપણે લેતા જઈએ. સૌથી પહેલું મિત્રો, પરીક્ષાની દ્રષ્ટિએ આ અગત્યનો પ્રશ્ન છે. ગાણિતિક અપેક્ષાની વ્યાખ્યા આપો અને ગાણિતિક અપેક્ષાના ગુણધર્મો લખો, આ પ્રકારનો પ્રશ્ન આપણને પૂછી શકાય છે. એમાં પહેલું, અચળ સંખ્યાની ગાણિતિક અપેક્ષા લેવાથી તેની કિંમતમાં કોઈ ફેરફાર પડતો નથી. એટલે કે એક્સપેક્ટેશન ઓફ k બરાબર શું થાય? k, કે જ્યાં k કેવી સંખ્યા છે? અચળ સંખ્યા. એવી રીતે જુઓ કે એક્સપેક્ટેશન ઓફ 5, e બ્રેકેટમાં 5 લખેલો હોય તો એનો જવાબ શું થશે? હંમેશા 5 જ થશે. એક્સપેક્ટેશન ઓફ kx, k અચળ સંખ્યા છે, એને ગાણિતિક અપેક્ષા લાગુ પડે નહીં. એટલે k ગુણાકારમાં આવી જાય અને એક્સપેક્ટેશન ઓફ x થાય. એવી રીતે એક્સપેક્ટેશન ઓફ ax પ્લસ b, એમાં એક્સપેક્ટેશન ઓફ ax પ્લસ એક્સપેક્ટેશન ઓફ b થાય, પણ એ અચળ સંખ્યા છે એટલે એને આગળ લખીએ તો શું લખાય? એ એક્સપેક્ટેશન ઓફ x પ્લસ એક્સપેક્ટેશન ઓફ b. પણ અચળ સંખ્યાની ગાણિતિક અપેક્ષા એ એમનેમ રહે, એટલે એક્સપેક્ટેશન ઓફ b નો જવાબ પાછો શું થાય? b જ થાય. એક્સપેક્ટેશન ઓફ ax પ્લસ by, એ અચળ સંખ્યા અને b પણ અચળ સંખ્યા, એટલે શું લખાય? a ટાઈમ એક્સપેક્ટેશન ઓફ x પ્લસ b ટાઈમ એક્સપેક્ટેશન ઓફ y. મધ્યકથી લીધેલા વિચલનોનો સરવાળો હંમેશા શું થાય છે? શૂન્ય થાય છે. એટલે એક્સપેક્ટેશન ઓફ x માઇનસ x બાર કરીએ કે એક્સપેક્ટેશન ઓફ x માઇનસ મ્યુ કરીએ તો એનો જવાબ હંમેશા શું મળે છે? 0 મળે છે.
એક્સપેક્ટેશન ઓફ એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર કરો એટલે કોની કિંમત મળે છે? વેરિયાન્સની કિંમત મળે છે. આપણે ગાણિતિક અપેક્ષામાં દાખલો ગણવા માટે કયું સૂત્ર ઉપયોગમાં લઈએ છીએ? તો કે એક્સપેક્ટેશન ઓફ એક્સ સ્ક્વેર માઇનસ એક્સપેક્ટેશન ઓફ એક્સ એ આખાનો વર્ગ. અને એક્સપેક્ટેશન ઓફ એક્સ એટલે આપણે આગળ ઉપર વ્યાખ્યાયિત કર્યું છે કે એક્સ ઇન્ટુ પી એક્સ. એવી રીતે એક્સપેક્ટેશન ઓફ એક્સ સ્ક્વેર એટલે શું થાય? તો કે સિગ્મા એક્સ સ્ક્વેર ઇન્ટુ પી એક્સ. એટલે એક્સ પી એક્સ વાળી જે કોલમ બનાવી હોય એને એક્સ વડે ગુણી નાખો તો કઈ કોલમ બની જાય? એક્સ સ્ક્વેર પી એક્સ. અને આ બે કોલમનો સરવાળો કરી અને આપણને પહેલી કિંમત પહેલા કોલમની એટલે કે એક્સ ઇન્ટુ પી એક્સની કોલમનો સરવાળો કરો એટલે મધ્યક મળે છે. અને બીજી કોલમનો સરવાળો કરો એટલે એક્સપેક્ટેશન ઓફ એક્સ સ્ક્વેરની કિંમત મળે છે. એટલે બે કિંમતો એક્સપેક્ટેશન ઓફ એક્સ અને એક્સપેક્ટેશન ઓફ એક્સ સ્ક્વેર આપણને મળી જાય તો આપણે વિચરણ શોધી શકીએ. ત્યાર પછીનું 7મું સૂત્ર છે, ગુણધર્મ છે કે વેરિયન્સ ઓફ એ એક્સ એટલે શું થાય? તો કે વેરિયન્સ ઓફ એ એક્સ એટલે કે એ એટલે અચળ સંખ્યા. અચળ સંખ્યાનો વર્ગ થઈને ક્યાં આવી જાય? આગળ આવી જાય. એટલે એ સ્ક્વેર વેરિયન્સ ઓફ એક્સ અથવા તો એ સ્ક્વેર ઇન્ટુ વી એક્સ તમે લખો. એનું ઉદાહરણ જુઓ તો એક્સપેક્ટેશન ઓફ 5x હોય તો શું લખાય? 5નો વર્ગ થઈને ક્યાં આવે? આગળ આવે. એટલે 25 વેરિયન્સ ઓફ એક્સ અથવા તો 25 vx. ત્યાર પછીનું ઉદાહરણ છે વેરિયન્સ ઓફ ax પ્લસ ઓર માઇનસ બી. એટલે વેરિયન્સ ઓફ ax પ્લસ ઓર માઇનસ વેરિયન્સ ઓફ બી. બી એટલે અચળ સંખ્યા. અચળ સંખ્યાનું વિચરણ હંમેશા શૂન્ય થાય. એટલે વધે શું? તો કે વેરિયન્સ ઓફ ax. અને વેરિયન્સ ઓફ ax એટલે શું? તો કે a સ્ક્વેર વેરિયન્સ ઓફ x થાય. ગાણિતિક અપેક્ષાનો સરવાળાનો નિયમ. એક્સપેક્ટેશન ઓફ એક્સ પ્લસ વાય બરાબર એક્સપેક્ટેશન ઓફ એક્સ પ્લસ એક્સપેક્ટેશન ઓફ વાય. ગાણિતિક અપેક્ષાનો સરવાળાનો નિયમ કે એક્સ અને વાય બે કોઈ ચલ હોય, એક્સની ગાણિતિક અપેક્ષા એક્સપેક્ટેશન ઓફ એક્સ હોય, વાયની ગાણિતિક અપેક્ષા એક્સપેક્ટેશન ઓફ વાય હોય તો એક્સપેક્ટેશન ઓફ એક્સ પ્લસ વાય એ પણ કેવો ચલ થાય? તો કે અસતત યદ્દચ્છ ચલ થાય. અને અસતત ચલની ગાણિતિક અપેક્ષા સરવાળાના નિયમ પ્રમાણે એક્સપેક્ટેશન ઓફ એક્સ પ્લસ એક્સપેક્ટેશન ઓફ વાય થાય. હવે ગુણાકારનો નિયમ. યદ્દચ્છ ચલ એક્સ અને વાય બંને સ્વતંત્ર અસતત યદ્દચ્છ ચલો હોય તો એક્સપેક્ટેશન ઓફ એક્સ ઇન્ટુ વાય બરાબર એક્સપેક્ટેશન ઓફ એક્સ ઇન્ટુ એક્સપેક્ટેશન ઓફ વાય થાય. ત્યાર પછી 11મો ગુણધર્મ છે કોવેરિયન્સ ઓફ એક્સ વાય બરાબર એક્સપેક્ટેશન ઓફ એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર. હવે કોવેરિયન્સ ઉપર આધારિત જુદા જુદા ગુણધર્મો છે કે એક્સ પ્લસ એ અને વાય પ્લસ બી કરો તો એનો જવાબ શું થાય? તો કે કોવેરિયન્સ ઓફ એક્સ વાય. કોવેરિયન્સ ઓફ એક્સ કોમા બી વાય કરો તો એ અને બી બંને અચળ સંખ્યા છે એટલે એ બી કોવેરિયન્સ ઓફ એક્સ વાય. કોવેરિયન્સ ઓફ એક્સ પ્લસ બી અને સીવાય પ્લસ ડી. એમાં બી અને ડી અચળ સંખ્યાઓ છે. અચળ સંખ્યાનો કોવેરિયન્સ પણ શૂન્ય થાય. એટલે એક્સમાંથી એ વધે અને સીવાયમાંથી સી વધે અને એસી કોવેરિયન્સ ઓફ એક્સ વાય થાય. 15મો ગુણધર્મ છે વેરિયન્સ ઓફ એક્સ પ્લસ ઓર માઇનસ બી વાય. એનું સૂત્ર કે એનો જવાબ શું મળે આપણને? એ સ્ક્વેર વેરિયન્સ ઓફ એક્સ પ્લસ બી સ્ક્વેર વેરિયન્સ ઓફ વાય પ્લસ 2 ટાઈમ એ બી કોવેરિયન્સ ઓફ એક્સ વાય. હવે આ પ્લસ નિશાની વચ્ચે જો નિશાની પ્લસ હોય તો પ્લસ આવે અને એ એક્સ માઇનસ બી વાય હોય તો પહેલાં બે પ્લસ આવે પણ ત્રીજું પદ છે કેવું આવશે? માઇનસમાં આવશે. પરંતુ જો એક્સ અને વાય બંને ચલ જો સ્વતંત્ર ચલ હોય તો વેરિયન્સ ઓફ એ એક્સ પ્લસ ઓર માઇનસ બી વાય એનો જવાબ હંમેશા એ સ્ક્વેર ઇન્ટુ વેરિયન્સ ઓફ એક્સ પ્લસ બી સ્ક્વેર ઇન્ટુ વેરિયન્સ ઓફ વાય થાય. બંને ચલ સ્વતંત્ર હોય તો એના સહવિચરણની કિંમત હંમેશા શું થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. એટલે કોવેરિયન્સવાળો ભાગ નીકળી જાય છે. 17મું ઉદાહરણ. એમાં એક્સ અને વાય વચ્ચેનો સહસંબંધાંક કોવેરિયન્સ ઓફ એક્સ વાય વર્ગમૂળની અંદર વેરિયન્સ ઓફ એક્સ ઇન્ટુ વેરિયન્સ ઓફ વાય કે જેને એક્સ અને વાય વચ્ચેનો સહસંબંધાંક કહેવામાં આવે છે. હવે એના ઉપર આધારિત એક મોટું સૂત્ર છે કે જે આર એ એક્સ પ્લસ બી સીવાય પ્લસ ડી એટલે શું થાય? આર એ એક્સ સીવાય થાય ઇઝ ઇક્વલ ટુ આર એક્સ વાય થાય. એટલે ગાણિતિક અપેક્ષા માટેના મુખ્ય ગુણધર્મ છે. ગુણધર્મ એક વખત પાછા રિપીટ કરી દો.
તો અચળ સંખ્યાની ગાણિતિક અપેક્ષા લેવાથી તેની કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે એક્સપેક્ટેશન ઓફ કે બરાબર હંમેશા શું થાય? કે. બીજો ગુણધર્મ છે એક્સપેક્ટેશન ઓફ કે એક્સ, એટલે કે ટાઈમ એક્સપેક્ટેશન ઓફ એક્સ. એક્સપેક્ટેશન ઓફ એક્સ પ્લસ બી એટલે એનો જવાબ શું થશે? તો કે એ ટાઈમ એક્સપેક્ટેશન ઓફ એક્સ પ્લસ બી. એક્સપેક્ટેશન ઓફ એ એક્સ પ્લસ બી વાય, અથવા તો આ જગ્યાએ વચ્ચે માઇનસ હોય તો સામે પણ નિશાની કઈ આવશે? માઇનસ આવશે. એટલે એ ટાઈમ એક્સપેક્ટેશન ઓફ એક્સ પ્લસ બી ટાઈમ એક્સપેક્ટેશન ઓફ વાય. હવે એક્સ માઇનસ બી વાય હોય તો આ પ્લસની જગ્યાએ નિશાની કઈ આવે? માઇનસ આવે. ત્યાર પછીનો પાંચમો ગુણધર્મ છે એક્સપેક્ટેશન ઓફ એક્સ માઇનસ એક્સ બાર, અથવા તો એક્સપેક્ટેશન ઓફ એક્સ માઇનસ મ્યુ લ્યો તો એનો જવાબ હંમેશા 0 થાય. એનું કારણ મધ્યકથી લીધેલા વિચલનોનો સરવાળો હંમેશા કેવો થાય છે? શૂન્ય થાય છે. ત્યાર પછી વિચરણ શોધી શકાય એના માટે એક્સપેક્ટેશન ઓફ એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર એટલે વેરિયન્સ ઓફ એક્સ, અને વેરિયન્સ ઓફ એક્સ એટલે એક્સનું વિચરણ. વેરિયન્સ ઓફ એક્સ પણ લખાય, વી ઓફ એક્સ પણ લખાય. દાખલો ગણતી વખતે તમારી પાસે સૂત્ર શું હોવું જોઈએ? તો કે એક્સપેક્ટેશન ઓફ એક્સ સ્ક્વેર માઇનસ એક્સપેક્ટેશન ઓફ એક્સ એ આખાનો વર્ગ. હવે એક્સપેક્ટેશન ઓફ એક્સ એટલે શું? તો કે સિગ્મા એક્સ ઇન્ટુ પી એક્સ, અને એક્સપેક્ટેશન ઓફ એક્સ સ્ક્વેર એટલે શું? તો કે સિગ્મા એક્સ સ્ક્વેર ઇન્ટુ પી એક્સ. એટલે મિત્રો પરીક્ષામાં દાખલાની સાથે એક્સવાળી કોલમ આપી હોય, પીએક્સવાળી કોલમ આપી હોય તો તમારે આ બંને કોલમનો ગુણાકાર કરો એટલે કઈ કોલમ બની જાય? એક્સ પીએક્સ, અને એનો સરવાળો કરો એટલે સિગ્મા એક્સ ઇન્ટુ પીએક્સ મળે. એવી રીતે એક્સ પીએક્સવાળી કોલમને પાછું એક્સ વડે ગુણીએ તો શું મળશે? એક્સ સ્ક્વેર ઇન્ટુ પીએક્સવાળી કોલમ બને. એનો સરવાળો કરો એટલે તમને સિગ્મા એક્સ સ્ક્વેર પીએક્સ મળે, અને સિગ્મા એક્સ સ્ક્વેર પીએક્સ એટલે હંમેશા કોની કિંમત થાય? એક્સપેક્ટેશન ઓફ એક્સ સ્ક્વેરની કિંમત થાય. સાતમું ઉદાહરણ છે કે જે વેરિયન્સ માટે છે. વેરિયન્સ ઓફ એક્સ અથવા તો વેરિયન્સ ઓફ એક્સ હંમેશા શું થાય? તો કે એ સ્ક્વેર ઇન્ટુ વેરિયન્સ ઓફ એક્સ. એક્સની સાથે રહેલા સહગુણકનો વર્ગ થઈને એ ક્યાં આવી જાય છે? તો કે વેરિયન્સની આગળ આવી જાય. એટલે વેરિયન્સ ઓફ એક્સ શોધી અને એને એ સ્ક્વેર વડે ગુણી નાખો એટલે તમને વેરિયન્સ ઓફ એ એક્સની કિંમત મળી જાય. ઉદાહરણ જો વેરિયન્સ ઓફ 5x બરાબર વેરિયન્સ ઓફ વેરિયન્સ બરાબર વી ઓફ 5x. મતલબ સરખો છે. કોક વેરિયન્સ વી એ આર લખે છે અને કોક વી લખે છે, પણ એક્સનો સહગુણક શું છે? 5. 5નો શું કરી નાખવાનો? વર્ગ કરી નાખવાનો. 5નો વર્ગ કરો એટલે શું થઈ જશે? 25. 25ના ગુણાકારમાં વેરિયન્સ ઓફ એક્સ, અને વેરિયન્સ ઓફ એક્સ શોધવા માટે ઉપર દર્શાવેલું જે સૂત્ર છે એનો ઉપયોગ કરવો પડે. ત્યાર પછી આઠમું ઉદાહરણ વેરિયન્સ ઓફ એક્સ પ્લસ ઓર માઇનસ બી, અથવા તો વી એ એક્સ પ્લસ ઓર માઇનસ બી. એટલે એનો જવાબ શું થાય? તો કે પ્લસ ઓર માઇનસમાં બી જે સંખ્યા છે એ અચળ સંખ્યા છે, અને અચળ સંખ્યાનું વિચરણ હંમેશા એ શૂન્ય થાય. એટલે ફક્ત જવાબ શું મળે આપણને? એ સ્ક્વેર વેરિયન્સ ઓફ એક્સ. એક્સપેક્ટેશન ઓફ એક્સ પ્લસ વાય બરાબર એક્સપેક્ટેશન ઓફ એક્સ પ્લસ એક્સપેક્ટેશન ઓફ વાય, કે જેને ગાણિતિક અપેક્ષાનો સરવાળાનો નિયમ કહેવામાં આવે છે. એક્સપેક્ટેશન ઓફ એક્સ ઇન્ટુ વાય બરાબર એક્સપેક્ટેશન ઓફ એક્સ ઇન્ટુ એક્સપેક્ટેશન ઓફ વાય, જેને ગાણિતિક અપેક્ષાનો ગુણાકારનો નિયમ કહેવામાં આવે છે. પણ આ ગુણાકારના નિયમ માટે જરૂરી શરત શું? તો કે એક્સ અને વાય બંને ચલ જે છે એ સ્વતંત્ર ચલ હોવા જોઈએ. ત્યાર પછીના ગુણધર્મો જે છે કોવેરિયન્સ ઉપર આધારિત છે. કોવેરિયન્સ ઓફ એક્સ વાય બરાબર સૂત્ર શું થાય? તો કે એક્સપેક્ટેશન ઓફ એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર. કોવેરિયન્સ ઓફ એક્સ પ્લસ એ વાય પ્લસ બી થાય તો એ અને બી અચળ સંખ્યા છે એટલે એની કિંમતો એક્સપેક્ટેશન લ્યો ત્યારે શૂન્ય થઈ જાય. એટલે ફક્ત વધે શું? તો કે એક્સપેક્ટેશન ઓફ એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર વધે. એવી રીતે કોવેરિયન્સ ઓફ એક્સ અને બી વાય હોય તો એ એક્સ માઇનસ એક્સ બાર થાય, બી વાય માઇનસ બી વાય બાર થાય. બંનેમાંથી કોમન કાઢો, બાકીની કિંમતો આપણને વધે. એ અને બી કોમન કાઢીએ તો કોવેરિયન્સ ઓફ એક્સ વાય મળે. એટલે કોવેરિયન્સ ઓફ એક્સ બી વાય બરાબર શું થશે? તો કે એ બી કોવેરિયન્સ ઓફ એક્સ વાય. ત્યાર પછી કોવેરિયન્સ ઓફ એ એક્સ પ્લસ બી સી વાય પ્લસ ડી. એમાં બી અને ડી અચળ સંખ્યા છે એટલે એ એક્સમાંથી એ અને સી વાયમાંથી સી એ કોમન કાઢી લઈએ તો એસી કોવેરિયન્સ ઓફ એક્સ વાય થાય. ત્યાર પછીનું 15મો ગુણધર્મ છે વેરિયન્સ ઓફ એક્સ પ્લસ ઓર માઇનસ બી વાય. તો જવાબમાં શું મળે આપણને? એ સ્ક્વેર વેરિયન્સ ઓફ એક્સ પ્લસ બી સ્ક્વેર વેરિયન્સ ઓફ વાય પ્લસ ઓર માઇનસ 2ab કોવેરિયન્સ ઓફ એક્સ વાય. આમાં પ્લસ ઓર માઇનસ કરી નાખજો. પ્લસ હોય તો ત્યાં ત્રીજું પદ પ્લસ આવે, અને માઇનસ હોય તો ત્રીજું પદ માઇનસ આવે. પહેલાં બે પદ તો પ્લસ જ મળે.
જો એક્સ અને વાય સ્વતંત્ર યાદચ્છિક ચલો હોય તો વેરિયન્સ ઓફ એક્સ પ્લસ ઓર માઇનસ બી વાય બરાબર એ સ્ક્વેર વેરિયન્સ ઓફ એક્સ બી સ્ક્વેર વેરિયન્સ ઓફ વાય, એટલે કે આર એક્સ વાય બરાબર કો વેરિયન્સ ઓફ એક્સ વાય વર્ગમૂળની અંદર વેરિયન્સ ઓફ એક્સ ઇન્ટુ વેરિયન્સ ઓફ વાય. અથવા તો વર્ગમૂળ વગર લખવું હોય તો શું લખાય, તો કે સ્ટાન્ડર્ડ ડેવિએશન વિચરણનું વર્ગમૂળ લઈએ તો શું મળે, પ્રમાણિત વિચલન મળે. એટલે આર એક્સ પ્લસ બી સીવાય પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ આર એ એક્સ સીવાય ઇઝ ઇક્વલ ટુ આર એક્સ વાય. પણ મિત્રો આપણે આ સૂત્ર આર એક્સ વાય બરાબર યાદ રાખીએ, કોવેરિયન્સ ઓફ એક્સ વાય ડિવાઇડેડ બાય વર્ગમૂળની અંદર વેરિયન્સ ઓફ એક્સ ઇન્ટુ વેરિયન્સ ઓફ વાય. આ ઓરિજિનલી કાર્લ પિયર્સને આપેલી ફોર્મ્યુલા છે. હવે આપણને ઉદાહરણ માટે શું ઉપયોગી થશે, દાખલાઓ ગણવા માટે, તો આ ઉપરના જે 17 ગુણધર્મો છે એ ઉપયોગી થશે, અને સાથે સાથે આ સૂત્ર આપણને ઉપયોગી થશે કે કુલ સંભાવના હંમેશા 1 થાય. એક્સપેક્ટેશન ઓફ એક્સ એટલે એક્સ બાર, અને એક્સ બાર શોધવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ, તો કે સિગ્મા એક્સ ઇન્ટુ પીએક્સ. એક્સપેક્ટેશન ઓફ એક્સ સ્ક્વેર એટલે સિગ્મા એક્સ સ્ક્વેર પીએક્સ. વેરિયન્સ ઓફ એક્સ એટલે તો કે એક્સપેક્ટેશન ઓફ એક્સ સ્ક્વેર માઇનસ એક્સપેક્ટેશન ઓફ એ આખાનો વર્ગ. અને પ્રમાણિત વિચલન સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે વિચલનનું વર્ગમૂળ અંડર રૂટ વેરિયન્સ ઓફ એક્સ. હવે ઉદાહરણો એક પછી એક આપણે જોતા જઈએ. એક અન્નપેને સિક્કો 3 વાર ઉછાળવામાં આવે છે, તો યાદચ્છિક ચલ છાપની સંખ્યાનું સંભાવના વિતરણ, એટલે પહેલાં આપણે એવા ઉદાહરણો લઈએ કે સંભાવના વિતરણ આપણે કઈ રીતે શોધી શકીએ. છાપની સંખ્યાને આપણે એક્સ કહીએ, સિક્કો 3 વાર ઉછાળવામાં આવે છે એટલે વધુમાં વધુ 3 છાપ મળી શકે, અને ઓછામાં ઓછી 0, એટલે કે એક્સની કિંમત શું હોઈ શકે, 0, 1, 2 અને 3. સિક્કો 3 વાર ઉછાળવામાં આવે તો કુલ બનાવવાની સંખ્યા 8. એક સિક્કો 3 વખત કે 3 સિક્કાઓ 1 વખત, બંને વખતે પરિણામોની સંખ્યા કેવી મળે છે, તમને સરખી જ મળે છે. એટલે એસ બરાબર HT HT HT, આનો ગુણાકાર કરો એટલે HH HT TH અને TT મળે. ફરી પાછું એને HT વડે ગુણો એટલે તમને કુલ બનાવવાની સંખ્યા આપણને કેટલી મળી ગઈ, 4 ને બીજા 4. બધા જે પરિણામો છે એમાં છેલ્લે H લગાડી દો, અને પછી બધા પરિણામોમાં છેલ્લે T લગાડી દો, એટલે બીજા 4 ને 4 કુલ 8 પરિણામો મળી ગયા. એટલે HHH HTH THH TTH HT HHT HTT THT અને TTT કુલ પરિણામો કેટલા થઈ ગયા. હવે આપણે સંભાવના વિતરણ તૈયાર કરીએ કે છાપની સંખ્યા કઈ કઈ, તો કે 0, 1, 2, 3. હવે સાનુકૂળ બનાવો, છાપની સંખ્યા 0 હોય એનો મતલબ કે સાનુકૂળ બનાવની સંખ્યા કેટલી થાય, 1 થાય. એટલે સંભાવના શું થશે, 1/8, કારણ કે સાનુકૂળ બનાવની સંખ્યા 1 અને કુલ બનાવની સંખ્યા 8 થાય છે. હવે એક છાપ મળે એવા બનાવો કેટલા, તો કે TTH HTT અને THT, એટલે એવા બનાવવાની સંખ્યા કેટલી થઈ, 3. અને કુલ બનાવવાની સંખ્યા કેટલી છે, 8. એટલે સંભાવના શું થશે, 3/8. હવે 2 છાપો એવા બનાવો, તો કે HTH એમાં 2 છાપ છે, THH એમાં પણ 2 છાપ છે, અને HHT એમાં પણ 2 છાપ છે. એટલે આવા બનાવવાની સંખ્યા પણ કેટલી છે, તો કે 3. એટલે સંભાવના શું થશે, 3/8. 3 છાપ મળે એવા બનાવવાની સંખ્યા કેટલી છે, 1. એટલે સંભાવના શું થશે, 1/8. હવે આ સંભાવના PX છે એ કોલમનો સરવાળો કરો તો 1/8 પ્લસ 3/8 પ્લસ 3/8 પ્લસ 3/8, એટલે 8/8. એટલે કુલ સંભાવના કેટલી થઈ ગઈ, તો કે કુલ સંભાવના 1 થાય. અને આપણે શું કીધું છે, સંભાવના વિતરણ. બીજો દાખલો જો, એક બોક્સમાં 6 લાલ અને 4 સફેદ દડાઓ છે. યાદચ્છિક રીતે બોક્સમાંથી 3 દડાઓ લેવામાં આવે તો સફેદ દડાની સંખ્યા માટે સંભાવના વિતરણ મેળવો. મિત્રો એ પણ હંમેશા યાદ રાખજો કે જે પણ સંભાવના વિતરણ તૈયાર કરો એ હંમેશા ઓછી સંખ્યા માટે તૈયાર કરવાનું. 6 લાલ અને 4 સફેદ, તો ઓછા દડાની સંખ્યા કઈ છે, 4. અને આપણને આમાંય આ ઉદાહરણમાં તો સફેદ દડાની સંખ્યા માટે આપણને કીધું જ છે. એટલે ધારો કે સફેદ દડાની સંખ્યાને આપણે x વડે બતાવીએ તો xની કિંમતો કઈ કઈ થઈ શકે, તો કે એકે સફેદ દડો ન મળે, 1 મળે, 2 મળે અને 3 મળી શકે. એટલે વધુમાં વધુ સફેદ દડાની સંખ્યા કેટલી મળી શકે આપણને, 3 મળી શકે છે. એટલે બોક્સમાં કુલ 10 દડાઓ છે,
જેમાંથી યદચ્છ રીતે 3 દડાઓ પસંદ કરવાના કુલ પ્રકાર કેટલા થાય તો કે 10C3 અને 10C3 એટલે 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ભાગ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે ઉપર નીચે કેન્સલેશન કરો એટલે જવાબ એનો મળે આપણને 120. હવે પહેલી સંભાવના એકેય સફેદ દડો ન હોય તો એકેય સફેદ દડો ન હોય તો 6 લાલ દડામાંથી 3 દડાની પસંદગી થાય તો 6 લાલ દડામાંથી 3 દડા પસંદ કરો તો 6 5 4 અને છેદમાં આવે 3 2 1 એટલે 3 દુ 6 3 દુ 6 કેન્સલ થાય એટલે વધે 20 એટલે 20 ના છેદમાં 120 એટલે કે 5 ના છેદમાં 30. હવે x બરાબર 1 એટલે કે સફેદ દડાની સંખ્યા 1 બાકીના 2 લાલ દડા પસંદ કરવા પડે કારણ કે 3 દડા તો આપણે પસંદ કરવાના જ છે એટલે 6C2 into 4C1 divided by 10C3 10C3 એટલે 120 અને 6C2 એટલે 15 ને 4C1 એટલે 4 એટલે 15 ચોખ્ખું 60 એટલે 60 ના છેદમાં 120 બંનેને 4 વડે ભાગી શકાય તો 15 ચોખ્ખું 60 અને છેદ બધાનો બને ત્યાં સુધી આપણે કેવો રાખવાનો પ્રયત્ન કરીએ સરખો રાખવાનો પ્રયત્ન કરીએ કે જેથી આપણે સરવાળો કન્ફર્મ થાય છે આપણે ટેલી કરી શકીએ. હવે x બરાબર 2 એટલે કે સફેદ દડાની સંખ્યા 2 અને લાલ દડાની સંખ્યા 1 એટલે 6C1 into 4C1 divided by 10C3 6C1 એટલે 6 4 તેરી 12 12 ભાગ્યા 2 એટલે 6 6 ગુણ્યા 6 એટલે 36 એટલે ઉપર આવશે 36 ને નીચે આવશે 120 એટલે ઉપર નીચે ભાગ ચલાવો તો 9 ના છેદમાં 30. ત્યાર પછી આવે છે x બરાબર 3 એટલે કે સફેદ દડાની સંખ્યા 3 એટલે 4C3 divided by 10C3 4C3 એટલે 4 4 ના છેદમાં 120 એટલે કે 1 ના છેદમાં 30. હવે પહેલી કોલમ બનાવો તો સફેદ દડાની સંખ્યામાં 0 1 2 3 સંભાવનાઓ કઈ આવી તો કે 5 ના છેદમાં 30 બીજી સંભાવના આવી 15 ના છેદમાં 30 ત્રીજી સંભાવના આવી 9 ના છેદમાં 30 અને ચોથી સંભાવના આવે છે એ 1 ના છેદમાં 30. સરવાળો કરો બધા અંશનો તો 15 ને 5 20 20 ને 9 29 29 ને 1 30 30 ભાગ્યા 30 એટલે સરવાળો કરો તો કેટલો જવાબ મળી ગયો તમને તો કે જવાબ આપણને 1 મળી ગયો. એટલે કુલ સંભાવના 1 થવી જોઈએ. કોઈ પણ સંભાવના વિતરણ હોય તો કુલ સંભાવના વધુમાં વધુ 1 જ થવી જોઈએ. ત્યાર પછીનું ઉદાહરણ છે કે એક વ્યક્તિ એક પાસો ઉછાળે છે પાસા ઉપર જે અંક મળે તેના બમણા રૂપિયા ઇનામમાં મળે છે તો તેને મળતી રકમની ગાણિતિક અપેક્ષા શોધો. હવે મિત્રો પાસા ઉપરના પહેલા અંકો કયા કયા છે એ લખી નાખો તો 1 2 3 4 5 6 જેની ગાણિતિક અપેક્ષા શોધવી હોય એ કોલમને આપણે x કહેવાનું અથવા તો xi કહેવાનું. કઈ કોલમ છે આપણી તો કે ઇનામમાં મળતી રકમ પાસાની ઉપર જે સંખ્યા આવે એના કરતાં ડબલ એટલે 1 આવે તો 2 પાસા ઉપર 2 આવે તો 4 3 આવે તો 6 4 આવે તો 8 5 આવે તો 10 અને છેલ્લી સંખ્યા કઈ તો કે 6 આવે તો 12. દરેકની સંભાવના કેવી છે તો કે સરખી કારણ કે પાસાની ઉપરની બાજુએ કોઈ પણ એક અંક મળે એની સંભાવના દરેક માટે કેવી રહે છે સરખી રહે છે એટલે 1/6 1/6 1/6 1/6 1/6 એમ આપણે 6 એ 6 વખત લખી રહ્યું. હવે x અને px નો ગુણાકાર કરો એટલે આપણને શું મળે એક્સપેક્ટેશન ઓફ x મળે એટલે 2 ભાગ્યા 6 4 ભાગ્યા 6 6 ભાગ્યા 6 8 ભાગ્યા 6 10 ભાગ્યા 6 અને 12 ભાગ્યા 6. હવે આ બધાનો સરવાળો કરો તો 2 ને 4 6 ને 6 12 ને 8 20 20 ને 10 30 30 ને 10 40 ને 2 42 42 ભાગ્યા 6 એટલે જવાબ શું આવ્યો 7. એટલે કે એક્સપેક્ટેશન ઓફ x બરાબર સિગ્મા xi pxi અથવા તો સિગ્મા x ઇન્ટુ px લખો એનો જવાબ આવે છે 42 ભાગ્યા 6 એટલે જવાબ થઈ ગયો 7. ત્યાર પછીનું ઉદાહરણ છે કે યદચ્છ ચલ x નું સંભાવના વિતરણ નીચે પ્રમાણે છે. x બરાબર xi એમાં -2 -1 0 1 અને 2 pxi ની કિંમતો છે 1/6 p 1/4 p અને 1/6. તો અનનોન વેલ્યુ p શોધવાની છે અને ત્યાર પછી આપણે મધ્યક અને વિચરણ શોધવાનું છે. આ દાખલો મિત્રો એપ્રિલ 99માં પૂછાયેલો દાખલો છે. સંભાવના વિતરણ માટે હંમેશા સિગ્મા pxi બરાબર 1 થવું જોઈએ એટલે સિગ્મા pxi એટલે કે જે pxi માં વેલ્યુ છે એનો સરવાળો કરો તો 1/6 પ્લસ p પ્લસ 1/4 પ્લસ p પ્લસ 1/6 1/6 અને 1/6 એટલે 2/6 થાય 1/4 થાય અને p પ્લસ p એટલે 2p થાય.
એટલે 2/6 એટલે 1/3 થાય, તો 1/3 પ્લસ 1/4 પ્લસ 2p બરાબર 1. હવે ક્રોસ ગુણાકાર કરો તો ઉપર સરવાળો નીચે ગુણાકાર, 4 ને 3 7, 7/12 એટલે 2p પ્લસ 7/12 એના બરાબર 1. એટલે કે 2p બરાબર 1માંથી શું બાદ કરો, 7/12 સામે લઈ જાઓ તો 1 માઇનસ 7/12 અને 1 માઇનસ 7/12 એટલે 5/12 આવે. એટલે 2p બરાબર 5/12. હવે 2p નહીં પણ આપણે તો p ની કિંમત જોઈએ છે, એટલે બે કોની સાથે ગુણાકારમાં જશે, સામેની બાજુએ છેદમાં 12ના ગુણાકારમાં 2 જશે, એટલે જવાબ શું આવશે તો કે 5/24. એટલે મિત્રો પહેલાં અજાણી કિંમત આપણે છે એ શોધી લેવાનું, પછી ફરી પાછું તમારે કોષ્ટક ફરી વખત લખી નાખવાનું. xi -2 -1 0 1 2 1/6, પીની કિંમત જગ્યાએ 5/24 મૂકી દો, 1/4 છે, પાછું 5/24 મૂકો, 1/6 તો છે જ તમારી પાસે. હવે xi pxi નો ગુણાકાર કરો તો પહેલો જવાબ આવે -2/6, બીજો જવાબ આવે -5/24, ત્રીજો જવાબ 0 થાય, ચોથો જવાબ 5/24 અને ત્યાર પછીનો જવાબ એટલે 2/6. પ્લસ માઇનસ બધી કિંમતો કેન્સલ થાય એટલે xi pxi વાળી કોલમનો સરવાળો શું થઈ જાય છે, 0 થઈ જાય છે. xi² ઇન્ટુ pxi, xi pxi વાળી કોલમને પાછું કોનાથી ગુણવાનું છે, xi વાળી કોલમથી ગુણવાનું છે, એટલે માઇનસ માઇનસ શું થઈ જશે, પ્લસ. 2 × 2 એટલે 4, 4/6, -1 × -5 એટલે 5/24, 0. ફરી પાછું 1ના ગુણાકારમાં 5/24 એટલે 5/6, 2 અને 2નો ગુણાકાર એટલે 4/6, 4/6 અને 4/6નો સરવાળો પહેલાં કરો, પછી 5/24, 5/24 એ બધા સરવાળો કરો એટલે એનો ફાઇનલ જવાબ આવે છે 7/4. હવે મધ્યક એટલે કે એક્સપેક્ટેશન ઓફ x સિગ્મા xi pxi પહેલી કિંમત આપણને 0 મળે છે, બીજી કિંમત એક્સપેક્ટેશન ઓફ x² એટલે સિગ્મા xi² pxi નો જવાબ આવે છે 7/4. હવે આપણે વિચરણ શોધવું છે, વિચરણ લખો અથવા તો વેરિયન્સ ઓફ x લખો, એનું સૂત્ર શું થશે તો કે એક્સપેક્ટેશન ઓફ x² માઇનસ એક્સપેક્ટેશન ઓફ આખાનો વર્ગ, એ કિંમતો 0 થઈ જાય છે, એટલે વધે શું 7/4. એટલે મધ્યકની કિંમત 0 અને વિચરણની કિંમત કેટલી આવે છે તો કે 7/4. ત્યાર પછીનું ઉદાહરણ જો કે એક અસતત યદચ્છ ચલ એક્સનું સંભાવના વિતરણ નીચે પ્રમાણે છે, તો એક્સનો મધ્યક અને વિચરણ શોધો. હવે મિત્રો કોલમમાં પહેલાં લખી નાખો, તો એક્સ એટલે 4, 6, 7, 10 આપેલું છે, સંભાવના 0.2, 0.4, 0.3 ને 0.1 આપેલું છે. તમારા કન્ફર્મેશન માટે સરવાળો એનો 1 થાય છે કે નહીં જોઈ દો. 4 ને 2 6 ને 3 9 ને 1 10, સરવાળો 1 થઈ ગયો. હવે બે કોલમ બનાવવાની. પહેલી કોલમ કઈ બનાવશો તો કે x ઇન્ટુ px, અને x px ને પાછું x થી ગુણી નાખો એટલે x² px થાય. એટલે પહેલે ગુણાકાર કરો તો 4 દુ 8 એટલે 0.8, 6 ચોક 24 એટલે 2.4, 7 તેરી 21 એટલે 2.1 અને 10ના ગુણાકારમાં 0.1 એટલે 1. હવે ઉપર કોલમનો સરવાળો કરો તો 8 ને 4 12 ને 1 13, ઉપર 1 એટલે 2 2 4 ને 2 6 એટલે 6.3. x px ને પાછું x થી ગુણો તો 8 ચોક 32 એટલે 3.2, 6 ગુણ્યા 2.4 કરો એટલે 14.4, 7ના ગુણાકારમાં 2.1 કરો એટલે 14.7 અને 10ના ગુણાકારમાં 1 કરો એટલે 10. એટલે x ઇન્ટુ pxનો સરવાળો 6.3 અને x² pxનો સરવાળો કરો એટલે 42.3. પહેલી કિંમત મધ્યકની, તો મધ્યક મ્યુ બરાબર એક્સપેક્ટેશન ઓફ x એટલે કે સિગ્મા x ઇન્ટુ px બરાબર 6.3. બીજી કિંમત એટલે એક્સપેક્ટેશન ઓફ x² એટલે સિગ્મા x² ઇન્ટુ px એટલે ઉપર આપણે કોષ્ટકમાં લખેલી કિંમત છે 42.3. હવે વિચરણ એક્સપેક્ટેશન ઓફ x² માઇનસ એક્સપેક્ટેશન ઓફ ધ સ્ક્વેર એટલે 42.3 માઇનસ 6.3નો વર્ગ એટલે 42.3 માઇનસ 6.3નો વર્ગ એટલે 39.69. 42.30માંથી 39.69 બાદ કરો એટલે 2.61. નીચે જવાબ લખી નાખો. મધ્યક એટલે 6.3 અને વિચરણ એટલે 2.61. આના ઉપર આખું એક પેન્સિલથી સ્ક્વેર કરી નાખો એટલે તમારો સીધો જવાબ એ કોઈ પણ પેપર જોતું હોય એના સીધું ધ્યાન તમારા જવાબ ઉપર જાય. ત્યાર પછીનું ઉદાહરણ છે છઠ્ઠું ઉદાહરણ. એક અસતત યદચ્છ ચલ એક્સનું સંભાવના વિતરણ નીચે પ્રમાણે છે, તો કેની કિંમત શોધો. બીજો પ્રશ્ન એવો છે કે સંભાવના એક્સની કિંમત 6 થી નાની હોય એવી સંભાવના શોધવાની છે
અને એક્સની કિંમત 6 થી વધુ હોય એની સંભાવના શોધવાની છે. એટલે આ છઠ્ઠું ઉદાહરણ છે. આ આજનું આપણું છેલ્લું ઉદાહરણ આપણે લઈએ છીએ. આવતા વખતે આ બધા રિપીટેશન કરીને પછી આપણે આગળ વધશું. કે બરાબર સરવાળો કરો તો 0, 2k, 3k, k, 2k, k સ્ક્વેર, 7k સ્ક્વેર, 2k સ્ક્વેર પ્લસ k. એટલે પહેલાં બધા kનો સરવાળો કરો તો 2k પ્લસ 3k પ્લસ k પ્લસ 2k પ્લસ k. પછી બધા k સ્ક્વેર મૂકો તો k સ્ક્વેર, પછી 7k સ્ક્વેર પ્લસ 2k સ્ક્વેર. એનો સરવાળો કરો તો 7 ને 2 9 ને 1 10, 10k સ્ક્વેર. પછી બધા kને ગણો તો કેટલા થાય છે? 9k. અને સામેની બાજુએ 1 અને 1 ને આ બાજુએ લઈ લ્યો એટલે 10k સ્ક્વેર પ્લસ 9k માઇનસ 1 બરાબર 0. એટલે એના બે અવયવ પડે 10k માઇનસ 1 અને k પ્લસ 1. એટલે k પ્લસ 1 બરાબર 0 અને 10k માઇનસ 1 બરાબર 0. એટલે k બરાબર માઇનસ 1 કે જે શક્ય નથી. એટલે કે 10k બરાબર 1 એટલે k બરાબર 1/10 થાય. આ આપણો kનો જવાબ થાય. હવે આપણે એને કોષ્ટકમાં કિંમતમાં મૂકી દો તો પહેલી કિંમત જે છે એ પ્રમાણે આપણે જોતા જઈએ તો 2/10, 3/10, 1/10, 2/10, 1/100, 7/100 અને છેલ્લો સરવાળો કરવો પડે તમારે 2k સ્ક્વેર એટલે 2/100 વત્તા 1/10. એટલે અહીંયા 10 વડે ગુણવા પડે. એટલે એ સરવાળો કરો તો ત્યારે જવાબ શું મળે છે? 12/100. એટલે આ બધો સરવાળો કરો એટલે તમને જે જવાબ મળે છે એની ગણતરી કરેલી છે. 6 થી નાની સંભાવના એટલે 0.81/100 એટલે 0.81 મળે. અને બાકીનો જવાબ મળે છે x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 6. એટલે 6 થી મોટું એટલે 6 અને 7 અથવા તો 1માંથી 0.81 બાદ કરી નાખો તો પણ તમને આ જવાબ મળી જાય છે. એટલે આવતા વખતે મિત્રો આપણે 7મા ઉદાહરણથી ચાલુ કરતાં પહેલાં એક વખત આપણે ફરી પાછું પુનરાવર્તન કરશું અને પછી આગળ વધીશું. થેન્ક યુ.